અધિક માસમાં આવશે મહાપુણ્ય આપનારી આ બે દુર્લભ 11 તારીખ। આમ તો એકાદશીનું વ્રત દર મહિને થાય છે, પરંતુ અધિક માસ અથવા પુરુષોત્તમ માસમાં આવતી એકાદશીઓનું વિશેષ મહત્વ માનવામાં આવે છે। એવું કહેવાય છે કે જે ભક્તો આ એકાદશીનું વ્રત કરે છે તેમની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને તેઓ ઘણા જન્મોના પાપોથી મુક્ત થાય છે। આ એકાદશીઓ દુર્લભ છે કારણ કે તે દર 3 વર્ષે ફક્ત એક જ વાર આવે છે। ચાલો જાણીએ કે અધિક માસ 2026માં કઈ એકાદશીઓ આવે છે તેની તારીખ અને શુભ મુહૂર્ત। અધિક માસની પહેલી એકાદશી પદ્મિની એકાદશી છે, જે અધિક જ્યેષ્ઠ મહિનાના શુક્લ પક્ષમાં આવે છે। તેને કમલા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે। આ એકાદશી 27 મે 2026ના રોજ મનાવવામાં આવશે। આ એકાદશીનો પારણા સમય 28 મેના રોજ સવારે 5:25 થી સવારે 7:56 સુધીનો રહેશે। પદ્મિની એકાદશી તિથિ 26 મે 2026ના રોજ સવારે 5:10 વાગ્યે શરૂ થશે અને 27 મે 2026ના રોજ સવારે 6:21 વાગ્યે સમાપ્ત થશે। અધિક માસની બીજી એકાદશી પરમ એકાદશી છે, જે 11 જૂન 2026ના રોજ ઉજવવામાં આવશે। આ એકાદશી માટે પારણાનો સમય 12 જૂનના રોજ સવારે 5:23 થી સવારે 8:10 વાગ્યા સુધીનો રહેશે। પારણા તિથિના દિવસે ઉપવાસ તોડવાનો સમય સાંજે 7:36 વાગ્યાનો છે। પરમ એકાદશી 10 જૂનના રોજ રાત્રે 12:57 વાગ્યે શરૂ થશે અને 11 જૂનના રોજ રાત્રે 10:36 વાગ્યે સમાપ્ત થશે। ધાર્મિક માન્યતાઓ અનુસાર અધિક માસ મહિનામાં એકાદશીનું વ્રત રાખવાથી ખૂબ જ પુણ્ય મળે છે, કારણ કે આ એકાદશીના વ્રત દુર્લભ છે। એવું માનવામાં આવે છે કે આ એકાદશીના વ્રત કરવાથી અશ્વમેધ યજ્ઞ કરવા જેવું પુણ્ય ફળ મળે છે। આ ઉપરાંત મોક્ષ પણ મળે છે।